ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે। ક્યાંક ક્યાંક ધીમી ધારે અને ઝરમર વરસાદ શરૂ થયો છે, પરંતુ આ બધાની વચ્ચે હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આંબાલાલ પટેલે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરી છે। એટલું જ નહીં, 10 ઇંચથી વધુ વરસાદ પડવા સાથે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવાની પણ વાત કહી છે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને આહવા, ડાંગ અને વલસાડમાં 8 ઇંચથી વધુ વરસાદ પડશે। સુરત સહિતના ભાગમાં 4 થી 5 ઇંચ વરસાદ પડશે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ સુધીનો પડશે। આગામી 28 જૂનથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ બે કાંઠે થશે। રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી।